લોકસભાની ચૂંટણીના પડઘમ તો સંભળાઈ જ રહ્યા હશે તમને અને મતદાનની તારીખ પણ ખબર પડી ગઈ હશે. જી હા, ગુજરાતમાં 7મી મેના દિવસે થવા જઈ રહ્યું છે મતદાન અને આ મતદાન વિશે આપણા સેલિબ્રિટીઝ શું કહી રહ્યા છે, શું બોલી રહ્યા છે એ જાણવાની આપણે કરી રહ્યા છીએ કોશિશ. અને આજે આપણી સાથે સેલેબ ગેસ્ટ જે જોડાયા છે તે છે ગુજરાતી સિનેમાના સાથે જ બોલિવૂડની અંદર પણ પોતાનું નામ કરી રહેલા જાનકી બોડીવાલા. એમની સાથે આપણે કરીએ વાત. જાનકી, વેલકમ ટુ સંદેશ ન્યૂઝ. Thank you so much, Kinnari. Thank you so much for having me here. સો જાનકી, આપણે જ્યારે ચૂંટણીની વાત કરતા હોઈએ, મતદાન ખૂબ જ જરૂરી છે. ઘણા બધા લોકો, ઘણા બધા સેલિબ્રિટીઝ આ વાત બોલતા હોય છે, લોકોને અવેર કરવા માટે થઈને, ઇન્સ્પાયર કરવા માટે થઈને આ વાત કહેતા હોય છે. પરંતુ જાનકીની જો વાત કરવામાં આવે, જાનકી શું માને છે, મતદાન કેટલું મહત્વપૂર્ણ છે? સૌપ્રથમ તો સંદેશના તમામ દર્શકોને મારો નમસ્કાર. મારા હિસાબથી મતદાન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને આપણે જે યુથ છે, જે યંગ લોકો છે, એમને તો જવું જ જોઈએ મતદાન કરવા. કારણ કે આપણું ભવિષ્ય બધા જ કહે છે, જેમ નાનપણથી કહેતા આવ્યા છે કે આપણું ભવિષ્ય આપણા હાથમાં છે. તો એ જ રીતે આપણા ભારતનું ભવિષ્ય આપણા યુથના હાથમાં છે. તો આપણે જરૂરથી જવું જ જોઈએ. બિલકુલ. અને જાનકી, આપણી પાસેથી એ પણ જાણવા માંગીશું કે જ્યારે પહેલ વહેલો મત આપ્યો હતો તમે, એ એક્સાઇટમેન્ટ કેવું હતું? કારણ કે 18 યર્સના થાય એટલે સ્વાભાવિકપણે આપણને મતદાન માટેની જે છે એ હક મળી જતો હોય છે, એ અધિકાર મળી જતો હોય છે, મતાધિકાર આપણે યુઝ કરી શકીએ છીએ. અને પહેલીવાર જ્યારે આંગળીની ઉપર એ કાળી શાહીનું ટપકું લાગે, કેવું ફીલ થાય? મારી જોડે એકચ્યુઅલી બહુ જ ફની ઇન્સિડન્ટ થયો હતો આને લઈને. પહેલા વર્ષે જ મેં કદાચ મારું વોટર આઈડી છે ને ખોવાઈ કાઢ્યું હતું. તો પહેલો વર્ષ હતો જ્યારે હું વોટ નથી આપી શકી. હું એકચ્યુઅલી બહુ જ એક્સાઇટેડ હતી કે યાર વોટ આપવા જવાનું. ત્યારે એટલી નોલેજ ના હોય આપણને કે શું હોય, કઈ રીતે બટન દબાવવાનું હોય કે કઈ રીતે હોય આગળ બધું. તો પહેલા વર્ષે હું વોટ નથી આપી શકી. પણ એના પછીના બધા વર્ષોમાં મેં આમ કર્યું છે કે આઈ મેક શ્યોર કે હું વોટ આપવા જાઉં. બિલકુલ. અને ક્યારે એવું કંઈ બન્યું છે કે ક્યાંક બહાર જવાનું પ્લાન થયું હોય અને મતદાન માટે થઈને કેન્સલ કર્યું હોય? મને યાદ છે કે 2019માં મારી એક ફિલ્મ રિલીઝ થતી હતી. તો એના કારણે મારે ટ્રાવેલ કરવાનું આવ્યું હતું રાજકોટ. અને ત્યારે મતદાનનો દિવસ હતો. તો ત્યારે મેં રિક્વેસ્ટ કરી હતી અમારા પ્રોડ્યુસર્સને કે આજનો દિવસ છે કે આપણે રહેવા દઈએ, આ પ્રમોશન આપણે પછી ક્યારેક કરી લઈશું. અને દે વર ઓલ્સો સો હેલ્પફુલ કે ના તમારી વાત સાચી છે, આજે રહેવા દઈએ, આપણે ક્યારેક પછી પ્લાન કરી દઈશું. સો દેટ વોઝ ધ ડે વેર આઈ આસ્ક્ડ ધેમ. મેં પૂછ્યું હતું અને દે વર લાઈક યા ફાઇન, યુ કેન ડુ દેટ. જાનકી, આપણે મતદાન વિશે તો વાત કરી રહ્યા છે, પણ તમે ઇલેક્શન વિશે કેટલું જાણો છો? તમને થોડા જો સવાલ કરું તો ઇઝ ઇટ ઓકે વિથ યુ? લેટ્સ ટ્રાય. સો મારી પાસે કેટલીક ચિટ્સ છે. એ ચિટ્સની અંદર તમારા માટે ઘણા બધા સવાલ છે. હવે એ ચિટ્સમાંથી તમારે 5 ક્વેશ્ચન્સ ચૂઝ કરવાના છે અને એ ક્વેશ્ચનમાં મને નથી ખબર શું આવશે, બટ એ ક્વેશ્ચનનો આન્સર તમારે આપવાનો છે ઇન વન વર્ડ. જસ્ટ એક વર્ડની અંદર આન્સર આપવાનો છે, પણ તમારા માટે સવાલ કયા નીકળશે એ તમારે જ ચૂઝ કરવાના છે. પ્લીઝ ડોન્ટ ટ્રોલ મી. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. Okay, this is the first one. ઓકે. If you want to ask. ભારતમાં મત આપવા માટે લઘુત્તમ મર્યાદા કેટલી છે? વાહ, હમણાં જ અમારી વાત થઈ 18 વર્ષ. ક્યાં વાત હે ભાઈ! પહેલા સવાલનો જવાબ પરફેક્ટ અને ઇઝીએસ્ટ સવાલ હતો અને અમે વાત કરી પણ લીધી છે. ઓકે જાનકી, નેક્સ્ટ ક્વેશ્ચન. યસ. ઇલેક્શનમાં પોલિંગ બાદ ઈવીએમ ક્યાં રાખવામાં આવે છે? એક મિનિટ, અઘરો સવાલ. અઘરો સવાલ છે આ. આપણે મતદાન તો કરી આવીએ છીએ, પણ પછી જે ઈવીએમ છે એ કઈ જગ્યાએ રાખવામાં આવતા હોય છે? ઘણીવાર આપણે બોલતા પણ હોય છે, સાંજ પડે એટલે બધા જે ઈવીએમ છે એ પહોંચાડવામાં આવે છે એક જગ્યાએ. મને આઈડિયા નથી આનો. ઓકે, દેટ ઇઝ સ્ટ્રોંગ રૂમ, જ્યાં ફૂલ સિક્યોરિટીની અંદર તમામ ઈવીએમ રાખવામાં આવતા હોય છે. ઓકે, સો આ જવાબ જે હતો એ જાનકીને નહોતી ખબર, બટ યા શી નોઝ નાઉ. લેટ્સ નેક્સ્ટ ક્વેશ્ચન. નોટાનું ફૂલ ફોર્મ શું છે?
ઓફકોર્સ નન ઓફ ધી અબવ. क्या बात है, एकदम इजीएस्ट. वाओ, सुपर. नेक्स्ट. ભારતના સંસદ બે સદન કયા છે? લોકસભા અને રાજ્યસભા. વાવ, ધેટ્સ ગ્રેટ. એકદમ જલ્દી ફટાક દઈને જવાબ આપ્યો છે. યુ નો વેરી વેલ, યુ નો હું વેરી. આપી શકું છું. પાર્લામેન્ટ ઇલેક્શન કઈ સંસ્થા દ્વારા કરાવવામાં આવે છે? વોટ ઇઝ ધ આન્સર? અત્યારે આપણે ઇલેક્શન ચાલી રહ્યા છે. ઇલેક્શન કોના દ્વારા કન્ડક્ટ કરાવવામાં આવે છે? યસ, આ હું એક સાઈનની જેમ લઈશ. ઇલેક્શન કમિશન દ્વારા. વાવ, ક્યા બાત હે, ક્યા બાત હે. I think I should thank Kinnari for this. She helped me out. ઓકે. Okay, I hope this is the last one. ઓકે. નાઉ which one is that? એ સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? This is a tricky question, okay? આ ક્વેશ્ચન જો મને હું 7 વર્ષ પહેલાં પૂછવામાં આવ્યો હોત તો હું બહુ જ સરળતાથી આનો જવાબ આપી દેત, અને અત્યારે પણ હું પ્રયત્ન કરી રહી છું આનો જવાબ આપવાનો. જેટલું મને યાદ છે ત્યાં સુધી સર રાજેન્દ્ર પ્રસાદ. Yes. એક મિનિટ, જે ફર્સ્ટ પ્રેસિડેન્ટ, of India. યસ, Yeah. ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કે જે રાજેન્દ્ર પ્રસાદ. Dr. Rajendra યસ. યસ, બિલકુલ. એટલે મારા ક્યા બાત હે, હિસ્ટ્રી ટીચર આવી ગઈ છે અત્યારે, થોડા ખુશ હશે. બિલકુલ. If she is watching. સહી હે, એન્ડ ઇટ વોઝ ગ્રેટ, એકચ્યુઅલી ગ્રેટ. સો જાનકી, મતદાનની વાત કરી છે આપણે, આ ક્વેશ્ચન્સ તો લીધા છે. ઘણા બધા લોકોને આ જાણકારી નથી હોતી અને મતદાનની જાણકારી પણ નથી હોતી. એના માટે થઈને શું કહેશો કે લોકો મતદાન કરવા જાય? તો જે લોકો મત આપવા નથી જતા એમને હું ખાલી રિક્વેસ્ટ કરી શકું છું કે તમે મત આપવા જાઓ. જેમ મેં કીધું, આપણું ભવિષ્ય આપણા જ હાથમાં છે. તો તમને રિક્વેસ્ટ કરી શકીએ છે, અને સંદેશના તમામ વ્યુઅર્સને પણ મારી રિક્વેસ્ટ છે કે 7 મેના જરૂરથી મત આપવા જજો. થેન્ક યુ સો મચ જાનકી, અમારી સાથે વાત કરવા માટે. થેન્ક યુ સો મચ કિન્નરી. થેન્ક તો મિત્રો, જાનકીએ જે પ્રમાણે કહ્યું છે, આપણું ભવિષ્ય આપણા હાથમાં છે અને એટલા માટે જ મતદાન કરવું જરૂરી છે. કારણ કે મત આપવો એ આપણી ફરજ પણ છે અને આપણો અધિકાર પણ છે. સાલિબ બોલે છે માં દિલાવર શેખ સાથે કિન્નરી શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.